નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીરના હુમલાના આતંકીઓના જાહેર થતા સ્કેચ, સાઉદીની મુલાકાત ટૂંકાવી વડાપ્રધાન દિલ્હીમાં। કચ્છમાં ગત રાત્રે ભૂકંપનો આંચકો આવતા ગભરાટ, જામનગર મોરબીમાં પણ અસર। આજે બુધવારે પણ શેર બજારમાં તેજી, 80,000ની સપાટી કૂદાવતો સેન્સેક્સ। રાજલક્ષ્મી બેકરી પરિવારનો પુત્ર હર્ષ ખેતવાણી શરાબની હેરાફેરીમાં ઝડપાઈ જતા ભારે ચકચાર। જામનગરના મમાઈનગરમાં દબાણો મામલે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધવાની માંગણી કરતા રહેવાસીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે મંગળવારે બપોરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા, 20થી વધુ લોકો ઘાયલ થયા છે। આ હુમલો એવા સમયે થયો જ્યારે કાશ્મીરની બેસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા। મૃતકોમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે। નેપાળ અને યુએઈના એક પ્રવાસી અને 2 સ્થાનિક લોકો પણ માર્યા ગયા। આ આતંકી હુમલામાં સુરતની એક વ્યક્તિ અને ભાવનગરના પિતા પુત્ર એમ કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। ત્યારબાદ આજે બુધવારે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામના આ આતંકી હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે। તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે। ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કરે તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે, જે પાકિસ્તાનમાં હાજર છે। અહીં રાષ્ટ્રીય તપાસ એજન્સી પણ તપાસ માટે પહેલગામ પહોંચી ગઈ છે। લશ્કરે તૈયબાની પ્રોક્સી પાંખ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે આ હુમલામાં અમારો કોઈ હાથ નથી। હુમલામાં શહીદ થયેલા નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલને તેમની પત્ની હિમાંશીએ અંતિમ વિદાય આપી, જે સબ પેટીમાં તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો તેને ગળે લગાવીને રડતી રહી। વિનય અને હિમાંશીના લગ્ન આ મહિનાની 16 તારીખે થયા હતા। કાશ્મીરના પ્રવાસન સ્થળ પહેલગામમાં ગઈકાલે મંગળવારે બપોર બાદના સમયે આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન મોદીનો કાનપુર પ્રવાસ રદ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદીની જાહેર સભા 24 એપ્રિલે કાનપુરમાં થવાની હતી। પ્રધાનમંત્રી અહીં કુલ 11 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના હતા। પ્રધાનમંત્રી અહીં સીએમ ગ્રીડ યોજના ફેઝ 1નો શિલાન્યાસ પણ કરવાના હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં 28નો ભોગ લેનાર આતંકવાદી હુમલો થયો ત્યારે વડાપ્રધાન સાઉદી અરેબિયાની મુલાકાતે હતા। હુમલાની જાણકારી મળ્યા બાદ વડાપ્રધાન સાઉદીની મુલાકાત ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા હતા અને એરપોર્ટ ખાતે વિદેશ મંત્રી તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વગેરેની સાથે તાકીદની બેઠક યોજી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે હુમલા સમયે વડાપ્રધાન સાઉદીમાં હોવાથી અહીં ભારતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાબડતોબ કાશ્મીરની મુલાકાતે જવા રવાના કરી દેવામાં આવ્યા હતા। તેમણે કાશ્મીરમાં તાકીદની બેઠક યોજીને તાજી પરિસ્થિતિની જાણકારીઓ પ્રાપ્ત કરી હતી। સરહદી જિલ્લા કચ્છના પૂર્વ વિસ્તારના દુધઈ પાસે ગઈકાલે મંગળવારે રાત્રે 11:26 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। આ આંચકાની અસર જામનગર અને મોરબી સહિતના પંથકોમાં પણ બરાબર એ જ સમયે 11:26 કલાકે અનુભવાઈ હતી। જોકે જામનગર કચ્છથી ઘણું દૂર હોવાને કારણે અને કચ્છમાં આવેલા આંચકાની તીવ્રતા ઓછી હોવાને કારણે જામનગરમાં એકદમ હળવો આંચકો માત્ર 2-3 સેકન્ડ પૂરતો અનુભવાયો હતો। જોકે મોટાભાગના લોકો આ અંગે બેખબર હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે શરૂ રહેવા પામેલ છે। ગત મોડી રાત્રે 11:26 કલાકે દુધઈ પાસે 5ની તીવ્રતાનો ભૂકંપનો આવેલ આ આંચકાની અસર રાપરથી લઈને નખત્રાણા વિસ્તારમાં થઈ હતી। વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઇન પર નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે, તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ છે। ગઈકાલે મધરાતે 11:26 કલાકે 5ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી। ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના દુધઈથી 17 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે। 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે। જોકે આ હુમલાની અસર શેરબજાર પર થઈ નહીં અને આજે 23 એપ્રિલે બુધવારે શેરબજારે સારી શરૂઆત કરી। પાછળથી પહેલગામ વિશે કેટલાક અહેવાલો આવ્યા, જેમાં ભારત દ્વારા બદલો લેવાની શક્યતા સંબંધિત કેટલાક અહેવાલો હતા, જેના કારણે બજારમાં ઘટાડો થયો હતો। એવું માનવામાં આવે છે કે જો ભારત આ હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં હાજર કથિત આતંકવાદી જૂથો સાથે
બાલાકોટ હવાઈ હુમલા જેવી કોઈ કાર્યવાહી કરે છે તો ટૂંકા ગાળા માટે શેરબજારમાં અસ્થિરતા આવી શકે છે. શેરબજારના નિષ્ણાંતો માને છે કે આવા હુમલાઓની શેરબજાર પર ખૂબ જ ઓછી ભાવનાત્મક અસર પડે છે, ખાસ કરીને જ્યારે બજાર પહેલાંથી જ રિકવરી મોડમાં હોય છે. આજે બુધવારે બપોરે 3:30 વાગ્યે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 521 ઊંચકાઈને 80,116ના આંકડે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 161 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બજાર બંધ રહ્યું ત્યારે નિફ્ટીનો આંક 24,328 રહ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બેકરીના ધંધા સાથે દારૂની હેરાફેરી, લેન્ડ ગ્રેબિંગ મુદ્દે આવેદન અને સુનિલ ભાનુશાળી વિરુદ્ધ નોટિસની કાર્યવાહી. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો,
જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જાણીતી રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઈ ઉર્ફે મનુભાઈના દીકરા હર્ષ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત એવી છે કે હર્ષ નામનો આ શખ્સ એ 21 વર્ષીય યુવાન છે, જેણે થોડા મહિનાઓ પહેલા સમગ્ર રઘુવંશી સમાજ વિશે હેલફેલ ટિપ્પણીઓ કરી હતી, જેને કારણે સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. હર્ષ નામનો આ શખ્સ શરાબની બોટલો સાથે ઝડપાઈ ગયો છે. સિટી બી ડિવિઝન પોલીસે એવું જાહેર કર્યું છે કે જામનગર એલસીબીનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હર્ષ નામનો આ શખ્સ ગુરુદ્વારા ચોકડી નજીક ગીતાંજલિ જ્વેલર્સની સામે આવેલા બ્રિજ નીચેથી ઝડપાયો હતો. તેની પાસે વ્હીલચેર સુટકેસ હતી. આ શખ્સ રાત્રિના 8:30 વાગ્યે ગત 12મી એપ્રિલે ઝડપાયો હતો. પોતે વિદ્યાર્થી હોવાનું જણાવતો આ શખ્સ સરૂ સેક્શન રોડ પર ટુ વ્હીલર વાહનના શોરૂમની બાજુમાં ફેન્સ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 101માં વસવાટ કરે છે. તેની સુટકેસમાંથી શરાબની 4 બોટલો મળી આવી હતી, જે 4 બોટલ ગોવાના શરાબની હતી, જે પૈકી એક બોટલની કિંમત 7,717, બીજી બોટલની કિંમત 5,461, ત્રીજી બોટલની કિંમત 4,055 અને ચોથી બોટલ 1,500 રૂપિયાની કિંમતની હતી. આ શખ્સનો ₹50,000ની કિંમતનો મોબાઈલ પણ પોલીસે કબજે લીધો છે. રાજલક્ષ્મી બેકરીનું નામ જામનગર શહેરમાં ખૂબ જ જાણીતું છે, પરંતુ તેના માલિક મનોજભાઈ સિંધીનો હર્ષ નામનો આ પુત્ર અંગ્રેજી શરાબની હેરાફેરીમાં ઝડપાઈ જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શખ્સ ઝડપાઈ ગયા બાદ એલસીબીની ટીમ પર ભલામણોનો દોર શરૂ થયો હતો, પરંતુ એલસીબીએ આ શખ્સને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દઈ આ શખ્સ વિરુદ્ધ શરાબની હેરાફેરીની ફરિયાદ દાખલ કરાવી હતી. રાજલક્ષ્મી બેકરીનો વ્યવસાય કરીને પૈસાદાર બનેલા મનુભાઈ ખેતવાણીનો પુત્ર હર્ષ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઈ ગયા બાદ શહેરમાં એવી ચર્ચા જાગી હતી કે માત્ર પૈસા બની જવાથી મોટા માણસ બની જવાતું નથી. મોટા માણસ માટે સમાજમાં માન મોભો પણ ખૂબ જ જરૂરી છે. માન મોભા માટે પરિવારના સંસ્કાર પણ ખૂબ જ જરૂરી છે. અગાઉ પણ આ પરિવાર લોહાણા સમાજ વિરુદ્ધ એલફેલ બોલવાના કારણે બદનામ થયેલું છે. હજુ એ વાત લોકો ભૂલ્યા નથી, ત્યાં જ વિદેશી દારૂ સાથે હર્ષ મનુભાઈ ખેતવાણી પકડાઈ જતા સિંધી સમાજ સહિત વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે. જામનગરના મોમાઈનગર વિસ્તારમાં દર ચોમાસે વરસાદી પાણીનો ભરાવો થાય છે. આ બાબતે રહેવાસીઓ ઘણા વર્ષથી કોર્પોરેશનમાં રજૂઆતો કરે છે. આ મુદ્દે કોઈ ધ્યાન આપતું નથી. આ રહેવાસીઓએ વધુ એક વખત કલેક્ટર કચેરીએ અને કોર્પોરેશનની કચેરીએ રજૂઆત કરી છે. મોમાઈનગર વિસ્તારમાં આવેલી 4 શેરીઓમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે, તેથી લોકોને આર્થિક નુકસાની સહન કરવી પડે છે. આ ઉપરાંત ભારે માનસિક ત્રાસ સહન કરવો પડે છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે અનેક વખત રજૂઆતો થઈ છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. રહેવાસીઓએ લેખિતમાં એમ પણ જણાવ્યું છે કે આ વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાઈ જાય છે તે વરસાદી પાણીના નિકાલના માર્ગમાં 4 ગેરકાયદે બાંધકામો આવેલા છે. આ ગેરકાયદે બાંધકામો કોર્પોરેશન દૂર કરે તો અહીં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે. આમ છતાં આ ગેરકાયદે બાંધકામો કોઈ દૂર કરવામાં આવતું નથી. આથી આ મુદ્દે કલેક્ટર તંત્ર દ્વારા દબાણકારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવા અંગે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ તકે આ વિસ્તારના ઘણા બધા રહેવાસીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. આ સમગ્ર મામલા અંગે વિજયસિંહ ઝાલા નામના એક રહેવાસીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા મોમાઈનગર 1 થી 4 નો પાણી ભરાવાનો પ્રશ્ન છે. શાળા નંબર 32 પાસે અમે 2020 થી એક ધારા અમે રજૂઆત કરી હતી. અમારો પાણીનો પ્રશ્ન, દબાણનો પ્રશ્ન, અમારા એક પણ પ્રશ્નનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અત્યારે હાલમાં પાણીના સ્ટોમ વોટરનું કામ ચાલુ થયું છે. એ કામ એ લોકોએ ચાલુ કર્યું છે, પણ એના રસ્તામાં 3 મકાન અને એક પ્લોટ કબજો કરેલો છે. એ વચ્ચે આવે, એ લોકો કઈ રીતે કામ ચાલુ કરશે? અમારી રજૂઆત એ છે કે એ લોકો કાયદેસર રોડ ઉપર જ્યાંથી નીકળી શકે એમ છે ત્યાંથી કાઢે. એ લોકો આડું અવરું કરીને કાઢવાની તૈયારીમાં છે કોર્પોરેશન વાળા. તો એના માટે અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે આ મકાન હટાવીને ત્યાંથી લાઈન નીકળે એમ છે, તમે ત્યાંથી જ કાઢો. જ્યાં અત્યારે હાલમાં એની નીચેથી ગટરની લાઈન જાય છે, છતાં એ લોકો હજી સુધી એના ઉપર કઈ કર્યું નથી. 4 દરબારું છે, અમારા જ ભાઈઓ છે, અમારા જ એરિયાના છે. અમારી માંગણી એ છે કે અહીંયા દબાણ હટાવે, અહીંયા પાણીનો નિકાલ કરે. અમારે અહીંયા આટલું છે ને ડૂબી જાય, અડધા ફૂટ લગીને શું કે ગોઠણ લગીને પાણી ભરાઈ જાય એટલે ઘરમાં પાણી ગરી જાય છે.
1 થી 4 નંબર એના એ જ રીતે અમે રજૂઆત કરી છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે. જામનગર મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગના ઇન્ચાર્જ અધિકારી સુનિલ ભાનુશાળીને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ જુદા જુદા 2 મુદ્દા પર આપવામાં આવી છે. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આ નોટિસ મોકલાવી છે. નોટિસમાં જણાવાયું છે કે જામનગર મહાનગર સેવા સદનના સંકુલમાં વાહનો આડેધડ પાર્ક થઈ રહ્યા છે. આ વાહનો પાર્કિંગની જગ્યા સિવાયની અન્ય જગ્યાઓ પર પણ ઉભેલા જોવા મળે છે, જેના કારણે મહાનગર સેવા સદનના સંકુલમાં અવ્યવસ્થાઓ ઊભી થાય છે. ખાસ કરીને જ્યારે ફાયર શાખાના ઇમરજન્સી વાહનોને અહીંથી નીકળવાનું હોય છે ત્યારે ખૂબ જ જોખમી સ્થિતિઓ બની જતી હોય છે. આ ઉપરાંત નોટિસમાં બીજો મુદ્દો ટાઉન હોલનો છે. ટાઉન હોલની રિનોવેશન કામગીરી ચાલુ છે. ટાઉન હોલનું નવેસરથી લોકાર્પણ કરવામાં આવ્યું ન હતું. તેવા સમયે પણ ટાઉન હોલમાં કોઈ પરિવારનો લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેના કારણે મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. ટાઉન હોલની સંપૂર્ણ જવાબદારી સિક્યુરિટી વિભાગની હોય છે. આ પ્રકારના 2 અલગ અલગ મુદ્દે કોર્પોરેશન દ્વારા સુનિલ ભાનુશાળીને નોટિસ ફટકારવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું એસ્ટેટ શાખાની કાર્યવાહી અને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL जामनगर न्यूज. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલાક દિવસોથી હંગામી દબાણો હટાવવાની કામગીરીઓ કરવામાં આવી રહી છે. મોટેભાગે આ કામગીરીઓમાં હંગામી મંડપો, ઓટલાના દબાણો, રોડ પર ધંધાકીય સામાનની તથા સાધનોની ગોઠવણીઓ વગેરે બાબતો ધ્યાનમાં રાખીને આ પ્રકારના દબાણો દૂર કરાવી મુખ્ય માર્ગો પર સાફસૂફી કરવામાં આવી રહી છે. આ પ્રકારની વધુ એક કામગીરી શહેરના પવનચક્કી વિસ્તારથી માંડીને લાલપુર બાયપાસ સુધીના રણજીત સાગર રોડ પર હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીઓ દરમિયાન તરબૂચના ધંધાના મંડપો, ફળોની રેકડીઓનો સામાન તથા રેકડીઓ અને સોફા સેટ જેવા ફર્નિચરના ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે આ અંગેની કોઈ સત્તાવાર વિગતો કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવી નથી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. તાલુકા સ્વાગતમાં અરજદારોના 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું. જે પ્રશ્નોમાં કોર્પોરેશન વિસ્તારના રાજમોતી ટાઉનશીપમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન, ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવવું, લાઇટ બિલને લગત રજૂઆત, રસ્તાનું દબાણ દૂર કરવા અંગે, ન્યૂ જામનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ અંગે, વેચાણ નોંધ કરાવવા બાબતનો પ્રશ્ન, નિરાધાર વૃદ્ધ સહાય મળવા બાબત, ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળવા બાબત વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ કરાયું હતું. આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાકીય લાભો વિશે પણ જાણકારી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિત તાલુકા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે ધ્રોલ શહેરની બાજુમાં બારનાલા નામનો વાડી વિસ્તાર આવેલો છે. આ વાડી વિસ્તારમાં એક વાડીમાં 2 આખલાઓ લડતા હતા. તે દરમિયાન વીજળીનો એક થાંભલો નમી ગયેલો છે. આ અંગે સંબંધિત વીજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં વીજ તંત્ર દ્વારા અહીં સમારકામ કરવામાં આવ્યું નથી. આ વીજ થાંભલો ભાંગી ગયો છે એ વાતને 1.5 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે. અહીં વીજ તંત્ર દ્વારા સર્વે પણ કરી લેવામાં આવ્યો છે. આમ છતાં વીજ તંત્ર દ્વારા આ ભાંગી ગયેલો વીજ થાંભલો હજુ સુધી બદલવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 200 જેટલા રહેણાંક વીજ જોડાણ અને 100 જેટલા ખેતી વીજ જોડાણ આવેલા છે. આમ છતાં વીજ તંત્ર દ્વારા આ કામગીરી ગંભીરતાથી કરવામાં આવતી નથી અને વિલંબ કરવામાં આવી રહ્યો હોય. લોકોમાં ખાસ કરીને ખેડૂતો અને ગ્રામ્ય લોકોમાં વીજ તંત્ર પ્રત્યે રોષ અને નારાજગીની લાગણી જોવા મળે છે. આ સમગ્ર વિષય અંગે અહીંના એક સ્થાનિક નાગરિક અરવિંદભાઈ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે જે અત્યારે પોલ પડેલો છે, ખૂટિયા બાજી અને પોલ પડેલો છે અને સામે અમે કેબિને હતા, અમારી હાજરીની અંદર આ પોલ જયારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે PGVCL ને જાણ કરી હતી કે અહીંયા કણે ખૂટીઓ બાજતા પોલ ભાંગી ગયેલો છે, તો આને તાત્કાલિક ઉભો કરજો કે અહીંયા કણે 200 રેસિડેન્ટના ઘર આવેલા છે અને એજી કનેક્શન 101 આવેલા છે. આ લાઈન છે ચોગલે કંપની વાળાની જયારે હવ પ્રથમની લાઈન ઉભી થઈ હતી તે પછી ઈ ફીડર માંથી નામ બદલી બાલંબામાંથી હાલ ગરડિયા ફીડર તરીકે ઓળખાય છે. પણ આ PGVCL વાળા એવું માની રહ્યા લાગે છે કે જયારે અકસ્માત થાય તે પછી જ આ પોલ ઉભો કરવો, તે ન કરવો, એવું મારું માનવું છે. તાજેતરમાં ખ્રિસ્તી ધર્મના વિશ્વના સૌથી વડા પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે, જેને કારણે ભારત સહિતના વિવિધ દેશોમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને જામનગરમાં જિલ્લા સેવા સદન પર ફરકતા રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રીય શોકના નિયમો મુજબ અડધી કાઠીએ રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે
સમગ્ર દેશમાં આ રીતે 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર કક્ષાના નવા હોદ્દેદારોની નિયુક્તિ માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગરમાં સેન્સની આ પ્રક્રિયા આગામી શુક્રવારે 25મી એપ્રિલે યોજાશે. સેન્સ લેવાનો આ કાર્યક્રમ જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવશે એવી વિગતો બિનસત્તાવાર રીતે જાહેર થઈ છે. એમ માનવામાં આવે છે કે જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ તથા જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે 5 દાવેદારો મહેનત કરી રહ્યા છે. હાલના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સેન્સ માટેની આ પ્રક્રિયાના આયોજનમાં વ્યસ્ત છે. પ્રદેશ કક્ષાએથી આ સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો આવશે. જોકે આજે 23 એપ્રિલે લીમડા લાઇન ખાતે આવેલું કોંગ્રેસ કાર્યાલય બંધ જોવા મળ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર તાલુકાના એક ગ્રામ્ય પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સગીરાના કૌટુંબિક કાકાને 10 વર્ષની સજા અને સગીરાના કૌટુંબિક ભાઈને મદદગારી બદલ 5 વર્ષની સજાનો હુકમ કર્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના પંથકમાં મહત્તમ તાપમાન ઊંચું રહે છે. જામનગરમાં સવાર સાંજ ઠંડક રહે છે, પરંતુ બપોરના સમયનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે. ધ્રોલના હમાપર ગામની 30 વર્ષની અલ્પાબેન નિર્મલભાઈ કાનગડ નામની પરિણીતાએ કોઈ કારણસર ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગરમાં અગાઉ શિક્ષક તરીકે નોકરી કરી ચૂકેલા ભાવેશ ભક્તિરામ ગોંડલિયા વિરુદ્ધ ₹10 લાખના ચેક પરતની ફરિયાદ થઈ હતી. આ પ્રકરણમાં આ શિક્ષકને 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની હોય રાધિકા સ્કૂલ નજીકનો મુખ્ય રોડ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે. આ રોડ 22 જૂન સુધી બંધ રહેશે. જામનગરના સંઘટેકરી ઉદ્યોગનગરમાં એક કારખાનામાંથી ₹10.65 લાખની કિંમતના પિત્તળના છોલની ચોરીની ફરિયાદ રાહુલ નરેશભાઈ કછટિયા વિરુદ્ધ થઈ છે. જામનગરમાં જુદા જુદા રસ્તાઓ પર જે ખાડાઓ છે તેનું પેચવર્ક કરવા માટે મહાનગરપાલિકાએ ₹121 લાખની રકમ મંજૂર કરી છે.
દ્વારકામાં રિક્ષા ચાલકોએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે, જેમાં જણાવાયું છે કે દ્વારકા શહેરમાં સીએનજી ગેસ સ્ટેશન ન હોવાથી વાહન ધારકોને 30 કિલોમીટરનો ધક્કો થાય છે. બાણવડ તાલુકામાં 15 વર્ષ અગાઉ એક યુવતી ગુમ થઈ ગઈ હતી. દરમિયાન પોલીસે જાહેર કર્યું છે કે આ યુવતી મળી આવી છે અને પતિ સાથે રહેવાનું પસંદ કરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાને એ વર્ગમાં મૂકવામાં આવી છે, પરંતુ અહીં 1.5 વર્ષમાં 13 ચીફ ઓફિસર બદલાયા છે. 68 વર્ષના હસમુખરાય લાભશંકર પાઠક તે મૃદુલાબેનના પતિ અને વિશાલભાઈ તથા હેતલબેનના પિતાનું અવસાન થયું છે. ગૌરીશંકર દેવશંકર દવેના પત્ની ઇન્દિરાબેન તે ચંદ્રેશભાઈ તથા રિદ્ધિબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. જયેશભાઈ ચંદુલાલ મહેતા તે રેખાબેનના પતિ તથા નીરવ અને જયના પિતાનું અવસાન. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીરના હુમલાના આતંકીઓના જાહેર થતા સ્કેચ, સાઉદીની મુલાકાત ટૂંકાવી વડાપ્રધાન દિલ્હીમાં. કચ્છમાં ગત રાત્રે ભૂકંપનો આંચકો આવતા ગભરાટ, જામનગર મોરબીમાં પણ અસર. આજે બુધવારે પણ શેર બજારમાં તેજી, 80,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ. રાજલક્ષ્મી બેકરી પરિવારનો પુત્ર હર્ષ ખેતવાણી શરાબની હેરાફેરીમાં ઝડપાઈ જતા ભારે ચકચાર. જામનગરના મમાઈનગરમાં દબાણો મામલે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધવાની માંગણી કરતા રહેવાસીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીવીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.